મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। ટાઈમ્સ ઓફ કચ્છ ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતભાઈ સોલંકી તેમજ શ્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરીની अनुमतिથી આપ શ્રીને શહેરના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવે છે, તે બદલ ટાઈમ્સ ઓફ કચ્છ ટીવી ન્યૂઝ ચેનલની ટીમોથી હાર્દિક શુભેચ્છા। श्री भारत विकास परिषद भुज તેમજ હાટકેશ જમાવટ ગ્રુપ અને શ્રી નાગરબંધુ વોટ્સએપ ગ્રુપ દ્વારા આયોજિત ભયમુક્ત જીવન અને હકારાત્મક વિચાર સરણીના કાર્યક્રમના ઉદ્દેશ્ય માટે યોજાઈ પત્રકાર પરિષદ। ભુજમાં નાગરબંધુઓના વોટ્સએપ ગ્રુપ દ્વારા અવારનવાર નવતર પ્રયોગો કરીને સમાજને આગવો માર્ગ આપવા માટે આયોજનો કરવામાં આવે છે। આમ તો આ સોશિયલ મીડિયાનો જો ઉપયોગ લોકહિત માટે કરવામાં આવે તો રોજબરોજ અનેક રસ્તાઓ ખોલી શકાય તેની છાપને ઉજાગર કરતું નાગરબંધુઓ દ્વારા ચલાવાતું વોટ્સએપ ગ્રુપ દ્વારા સમાજની નવી રાહ ચીંધે છે। તેવામાં શ્રી ભારત વિકાસ પરિષદ ભુજ તેમજ હાટકેશ વોટ્સએપ ગ્રુપ તેમજ શ્રી નાગરબંધુ વોટ્સએપ ગ્રુપ દ્વારા તારીખ 12/8/2017 ભુજના ટાઉન હોલ મધ્યે સાંજે 6:30 વાગ્યે ભયમુક્ત જીવન અને હકારાત્મક વિચાર સરણી વિશે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે। તેમના વિશે વધુમાં વાત કરતા ભારત વિકાસ પરિષદના પ્રમુખ જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભુજની અંદર ભારત વિકાસ પરિષદ, નાગર જમાવટ ગ્રુપ અને નાગરબંધુ વોટ્સએપ ગ્રુપ આ ત્રણેય સંસ્થાઓએ મળી અને સંજયભાઈ રાવલ કે જે એક મોટિવેશનલ સ્પીકર છે, ગુજરાતની અંદર અત્યારે નામાંકિત વક્તા છે અને આજે લાખો લોકો જે છે એના ફોલોવર્સ છે અને હજારો લોકોની જિંદગીની અંદર જે નકારાત્મકતા હતી એને દૂર કરી અને હકારાત્મક જીવનની જે શૈલી એમને આપેલી છે એનાથી પ્રેરણા લઈ અમો ત્રણેય સંસ્થાએ જે છે એમને અપીલ કરી। અપીલની અંદર જે છે અમારા નિશિતભાઈ ધોળકિયા જે છે એમને ખાસ કરીને એમના જીવનના અનુભવોથી જે છે સંજયભાઈને અપીલ કરતા સંજયભાઈએ અપીલનું 6 મહિના પહેલા જે છે સ્વીકાર કરેલો। ત્યારબાદ અમો ત્રણેય સંસ્થાએ જે છે સાથે મળીને આ કાર્યક્રમને જે છે વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને વધુને વધુ લોકો જે છે એ આ સુંદર વિચારનો જે છે લાભ લે એટલા માટેનું આ આયોજન જે છે 12 તારીખે સાંજે 6 વાગે ટાઉન હોલની અંદર કરેલું છે। નકારાત્મકતાને દૂર કરી હકારાત્મક વિચારસરણી કઈ રીતે જે છે જીવનમાં લઈ આવી અને ભયમુક્ત જીવન કઈ રીતે જીવવું એના માટેના જે પ્રકલ્પો છે અને કઈ રીતે જે છે જીવનને વધુમાં વધુ સુંદર રીતે જીવી શકાય। ભારતીય સંસ્કૃતિની અંદર જે પણ જે છે એ વિભાવનાઓ પડેલી છે કે જે લોકો આજે ભૂલી અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ જે વળેલા છે અને પોતાના જીવનનું જે અધોગતિ તરફ વાળી રહ્યા છે એને દૂર કરવા માટે થઈ અને કઈ રીતે જે છે એ સરળ જીવન, સુંદર જીવન અને ભયમુક્ત જીવન કઈ રીતે જીવી શકાય એનો મૂળ ઉદ્દેશ જે છે એ આ વક્તવ્યની અંદર રહેશે। વર્તમાન સમયની અંદર જે યુવાનોની અંદર નકારાત્મકતા છે એ હદ બહાર છે। આપણે દરરોજ છાપામાં જોઈએ છીએ કે કોઈ પરણિત સ્ત્રીએ આપઘાત કરેલો છે, 10 નપાસ થયેલો વ્યક્તિ આપઘાત કરે છે, ચોરીના ગુનામાં પકડાયેલો વ્યક્તિ આપઘાત કરે છે, વ્યવસાયમાં નિષ્ફળ ગયેલો વ્યક્તિ આપઘાત કરે છે, ઘણા લોકો જે છે એ માનસિક રોગના પીડાય છે, લોકો સતત જે છે એ સ્ટ્રેસ અને જે છે એ ભયની અંદર જીવન જીવે છે। આવી સમાજની જે રચનાઓ છે એ રચનાઓ ભારતીય વિચારની નથી। એટલા માટે વ્યક્તિની અંદર ભારતીય વિચાર આવે અને મૂળ ગુજરાતી વક્તા જે છે એનું વક્તવ્ય આપે અને જે વક્તવ્યથી જે છે સમાજમાં આ સુંદર વિચારનો ફેલાવો થાય અને લોકોની અંદર આ જ્ઞાનનો ફેલાવો વધુમાં વધુ થાય એ ઉદ્દેશથી આપણે ભુજમાં એમને જે છે એ બોલાવેલા છે। હાજી, બિલકુલ ખુલ્લો છે, પરંતુ આ કાર્યક્રમ સફળ જાય, શાંતિથી સાંભળી શકાય અને વક્તાને જે છે કોઈ પણ પ્રકારનો ડિસ્ટર્બન્સ ન થાય અથવા તો જે છે એમના વક્તવ્યની અંદર જે છે એમને કોઈ ખલેલ ન પહોંચે એ વ્યવસ્થાના ભાગરૂપે અમે આ નિમંત્રિતોને આ કાર્ડ આપેલું છે કે જે બુદ્ધિજીવી છે અથવા તો જે વ્યક્તિ એમના ચાહક છે અને પૂર્ણ શિસ્તથી જે છે એમનો કાર્યક્રમ સાંભળી શકે અને આપણી કચ્છની જે વૈભવી જે ખુમારી છે એ ખુમારીને જે છે એ આ કાર્યક્રમમાં પ્રસ્તુત કરી શકે એટલા માટે માત્ર આમંત્રિતો એટલે કે જે છે કાર્ડની વ્યવસ્થા રાખેલી છે એ કાર્ડ ભાગરૂપે જે છે રાખેલી છે। અમારા કાર્યક્રમમાં કોઈ જે છે અતિથિ વિશેષ નથી, કોઈ વીઆઈપી નથી, પરંતુ જે ગણમાન્ય વ્યક્તિઓ છે
એના માટેની એક અલગ વ્યવસ્થા છે. બાકી વહેલા તે પહેલાના ધોરણે કોઈ પણ વ્યક્તિ જેની પાસે આ કાર્ડ હશે એ આવી અને એમને ગમતું સ્થાન લઈ શકશે. અમારો પ્રયાસ એ જ છે કે વધુમાં વધુ લોકો સુધી જે છે આ વિચાર પહોંચે અને વધુમાં વધુ લોકો જે છે એ સંજયભાઈના વક્તવ્યથી પોતાના જીવનની અંદર સુંદર પરિવર્તન લાવી શકે એ અમારો પ્રયાસ રહેશે. સંસ્થાનું બેકગ્રાઉન્ડ તમને કહું તો મેઇન તો આ કાર્યક્રમ 3 સંસ્થા સાથે મળીને કરી રહી છે. શ્રી ભારત વિકાસ પરિષદ, હાટકેશ જમાવટ વોટ્સઅપ ગ્રુપ અને નાગરબંધુ વોટ્સઅપ ગ્રુપ. ભારત વિકાસ પરિષદ એક એવી રાષ્ટ્રવાદી શાખા છે જે સમગ્ર ભારતમાં હિન્દુવાદ અને દરેક યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના, રાષ્ટ્રવાદ વધારે આગળ કેમ વધે તેની ચિંતા કરતી, સેવા કરતી એક સંસ્થા છે. હાટકેશ જમાવટ ગ્રુપ અને નાગરબંધુ વોટ્સઅપ ગ્રુપ એક તબક્કે આપણે સાંભળીને એમ લાગે કે આ તો વોટ્સઅપ ગ્રુપ છે, પણ આપણે સૌ સોશિયલ મીડિયાથી અત્યારે કનેક્ટેડ છીએ, પરંતુ આપણા સોશિયલ મીડિયાનો ઉપયોગથી આપણે સમાજને કઈ રીતે વધુ ઉપયોગી થઈ શકીએ તે રીતે આ 2 ગ્રુપો કામ કરે છે. સમાજ લેવલે પણ કાર્ય કરે છે. અમે ગયા સાલે ટાઉન હોલ વિરામ હોટલ ખાતે એક કાર્યક્રમ રાખ્યો હતો. તેમાંથી જે અમને આવક થઈ હતી જાહેરાત રૂપે, એ જાહેરાત રૂપી આવકમાંથી ડાયાલિસિસના પેશન્ટોને પણ અમે આર્થિક મદદ કરેલી હતી. એટલે ફક્ત આ એક મોબાઈલમાં વોટ્સઅપ વાપરવું એ બધા વાપરે છે અને એની બધાને છૂટ છે, પરંતુ એમાંથી આપણે સમાજને સારું શું આપી શકીએ. અમારા નિશિતભાઈએ જેમ આપણે સૌને જણાવ્યું તેમ કે ભાઈ આ સંજયભાઈ રાવલ છે તે એક મોટિવેશનલ સ્પીકર છે. મોટિવેશનલ સ્પીકર આપણા સૌના મગજમાંથી હકારાત્મકતા લાવવામાં મદદ કરે છે અને નેગેટિવિટી દૂર કરવા માટે મદદ કરે છે. તો આપ સૌના માધ્યમથી અને આ 3 સંસ્થા વતીથી હું સર્વ લોકોને અપીલ કરું છું કે આવો, આ વહેતી જ્ઞાન ગંગા છે એનો લાભ લો અને આમાંથી જ્ઞાનનું ભાથું થોડુંક પણ આપણે આપણા સાથે લઈ જઈશું તો આપણને રોજબરોજના જીવનમાં ઘણું જ ઉપયોગી થશે. વાસ્તવમાં આવા સોશિયલ મીડિયાનો જો ઉપયોગ લોકહિત કાજે કરવામાં આવે તો સમાજને પ્રગતિના પંથે લઈ જાય અને લોક ઉપયોગી સાબિત થઈ શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેવામાં આ યોજાનાર કાર્યક્રમ દરમિયાન સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમનો લાભ લેવા આવનાર કોઈ જ પ્રેક્ષક નિરાશ થઈને ન જાય તેમને ધ્યાનમાં રાખી આ જગ્યા પર વધારાની બેઠક વ્યવસ્થા ઊભી કરવાની પણ આ ગ્રુપ દ્વારા તૈયારી રાખવામાં આવશે અને આ કાર્યક્રમનો લાભ લેવા આવવા માટે નગરના નાગરિકોને પણ આમંત્રિત કરવામાં આવેલ છે. જ્યારે બુદ્ધિશાળી વર્ગ આ માધ્યમથી અનેક લોકોને જીવન જીવવાની કળા શીખવે અને ભયમુક્ત જીવન કેમ જીવવું તેમજ હકારાત્મક અભિગમને માનવીના મગજમાં કેમ કેળવવું તેમના વિશે જો સમજ આપવામાં આવે તો સમાજ પણ આવા વોટ્સઅપ જેવા સોશિયલ મીડિયામાં ને યોગ્ય રીતે જો લોક ઉપયોગી રીતે વાપરવામાં આવે અને સમજવામાં આવે તો આવા તમામ ગ્રુપ સમાજ તેમજ સરકારને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જવા મદદરૂપ થાય. આ પત્રકાર પરિષદમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, મંત્રી રમેશભાઈ દરજી, હાટકેશ જમાવટ ગ્રુપના એડમિન નિશિત ભૂપેન્દ્રભાઈ ધોળકિયા તેમજ નાગરબંધુ વોટ્સએપ ગ્રુપના એડમિન ભૌમિક વચરાજાની તેમજ અન્ય સભ્યો અંકિત અંજારિયા, અનિલભાઈ વૈદ્ય, દિશાંત વોરા, ધવલ પાઠક, પ્રવશ શુકલ, વિક્રમ ધોળકિયા, ઉમેશ ધોળકિયા વગેરે કાર્યક્રમને માટે મદદરૂપ થયા હતા. બાળકોના ભવિષ્યની ચિંતાનું વન સ્ટોપ સોલ્યુશન HJD ઇન્સ્ટિટ્યૂટ કચ્છ. ભુજથી ફક્ત 24 કિલોમીટરના અંતરે શહેરથી દૂર શાંત વાતાવરણમાં શિક્ષણ માટેની ફક્ત એક જગ્યા, જ્યાં છે ધોરણ 1 થી 10ની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ધોરણ 11-12 માટે સાયન્સ સ્કૂલ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં, મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને માઇક્રોબાયોલોજી વિષય સાથે BSc ના અભ્યાસક્રમ માટે HJD સાયન્સ કોલેજ, ડિપ્લોમા, બેચલર અને માસ્ટર ઓફ એન્જિનિયરિંગ માટે HJD ITER. 13,500 થી પણ વધારે પુસ્તકો સાથેની લાઇબ્રેરી, AC તેમજ નોન AC રૂમ્સ સાથે હોસ્ટેલની સુવિધા. HJD ઇન્સ્ટિટ્યૂટ, જ્યાં થાય છે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ. આવો અને મુલાકાત લ્યો. એડમિશન્સ ઓપન એટ HJD ઇન્સ્ટિટ્યૂટ. સ્પેનથી આવેલા ભારતીયતા ધરાવતા દીપકભાઈ કરી રહ્યા છે ભારત યાત્રા અને તે પણ માત્ર લિફ્ટ કે પગપાળા ચાલીને, તે પણ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર. જોઈએ એક રિપોર્ટ. તમે તમારા વાહનથી ચાલ્યા જાઓ અને રસ્તામાં કોઈ સફેદ વાળ અને સફેદ લાંબી દાઢી વાળો પુરુષ જણી જાય તો
ગભરાતા નહીં, કારણ કે એ છે સ્પેનથી ભારત યાત્રા કરી રહેલા દીપકભાઈ. એટલું જ નહીં, પણ તમારી ગાડીમાં કે બાઇકમાં જો જગ્યા હોય તો લિફ્ટ પણ આપવા તૈયાર રહેજો, કારણ કે એ કરી રહ્યા છે લિફ્ટ અને પદયાત્રા. હા, સંપૂર્ણપણે આ વાત સાચી છે અને એ જ આ પુરુષ છે જે ભુજમાં હાલમાં ફરતા નજરે પડી રહ્યા છે. તો આવતીકાલે ક્યાં હશે એનું કોઈ નક્કી નહીં, પરંતુ એ કરે છે માત્ર પદયાત્રા અને લિફ્ટ માંગીને ભારત ભ્રમણ, અને તે પણ 2015ની સાલથી સતત અવિરત તેમની આ યાત્રા ચાલુ જ છે, જેમાં અનેક યાત્રાઓ કરી છે. તો ખાવા પીવાની પણ કોઈ પણ જાતની દરકાર કર્યા વિના, માત્ર તરસ લાગે તો પાણી માંગવાનું સિવાય કોઈ પણ જાતની દરકાર કરતા નથી અને એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના કરે છે ભારત ભ્રમણ. તો 2 વખત તો કરી છે ચારધામ યાત્રા. ભુજમાં નરનારાયણ નગર ખાતે રહેતા ઘનશ્યામભાઈ ગોરના ઘરે નિસ્વાર્થપણે મહેમાન બનેલા દીપકભાઈની વાત કરીએ તો તેમનો પરિચય ચોટીલાના રસ્તામાં લિફ્ટ લેવાથી થયેલો અને એ પરિચયના કારણે તેઓ બન્યા છે ઘનશ્યામભાઈના મહેમાન અને અહીંથી તેઓ કચ્છ દર્શનમાં નારાયણ સરોવર તરફ જઈ રહ્યા છે. ત્યારે વધુ વાત કરતા દીપકભાઈને સાંભળીએ તેમના જ શબ્દોમાં. हम पैदाश हमारा इंडिया का है, जयपुर का, और हम स्पेन में रहते हैं, बार्सिलोना में, और हम पूरा इंडिया पर पद यात्रा कर रहे हैं. और अभी हम भुज और कच्छ सारा गुजरात का डेजर्ट एरिया को कवर कर रहे हैं पद यात्रा से. उसके बाद हम यहाँ से राजस्थान की तरफ जाएंगे, बाड़मेर जैसलमेर की तरफ, और वहाँ से फिर हम आगे पंजाब में गोल्डन टेम्पल में हमारा यात्रा फिनिश करेंगे. बार्सिलोना से भारत में आने का पीछे कारण क्या था आपका? हमारा एक्चुअली इंडिया में हम आए बायोडीजल और बायोगैस प्लांट के बारे में यहाँ पे सेटअप करने के लिए, पर कुछ कारणवश हमारा वो सेटअप नहीं बैठा, तो हमने डिसाइड किया कि हम इंडिया में पद यात्रा करते हैं, क्योंकि हम इंडिया के ओरिजिनल इंडिया के हैं, तो इंडिया के बारे में किताब लिख रहे थे, तो हमें कुछ मटीरियल चाहिए था. तो हमने डिसाइड किया कि पद यात्रा करके कुछ मटीरियल इकट्ठा करो और फिर आराम से किताब लिखा जाएगा. भारत में कितना घूम लिया है आपने अब तक पद यात्रा? हमने पूरा इंडिया 29 स्टेट्स का पूरा किया, और 3 यूनियन टेरिटरीज गोवा, पांडिचेरी और न्यू दिल्ली भी कवर किया, और ऑलमोस्ट 35,000 किलोमीटर्स पूरा किया इंडिया का. भारत में आपको क्या खास लगा? Bharat is a beautiful country. It's a very beautiful country, especially people are very nice. They've been very cooperative with me and they will helpful with me also. And I think India is a very rich country. You know, India has lots of बहुत अमीर देश है, क्योंकि इंडिया में हम सोचते हैं कि इंडिया में हर चीज़ हर चीज़ है इंडिया में, पर इंडिया केवल उसको साफ करना और जितना भी इंडिया में रिचनेस है उसको सही तरीके से यूटिलाइज करना ही इंडिया को करना है. भारत में सबसे ज़्यादा आपको क्या पसंद आया? लोग पसंद आए वहाँ, यहाँ के जो लोग हैं, और जो कल्चर है और जो हिस्ट्री है इंडिया का, रिलीजियस पॉइंट ऑफ व्यू भी बहुत ही अच्छा है इंडिया का. मैं बहुत ही गुरुद्वारों में ठहरा यहाँ पे इंडिया में, और गुरुद्वारों में मेरे को बहुत अच्छा रेस्पेक्ट भी मिला है. और इंडिया के जो लोग हैं, जैसे मैं रास्ते में लिफ्ट मांगता हूँ तो मेरे को लिफ्ट मिलती है और मेरे को अच्छा रिसेप्शन देते हैं लोग यहाँ. पूरा भारत घूमने में आपने पैदल चला है और लिफ्ट मांग के घूमा है, आपका खर्चा कितना हुआ? जीरो पैसा. मैंने पूरे यात्रा में अभी तक 1 रुपया भी नहीं खर्च, नहीं 60 रुपया भी लेकर निकला था मैं पुष्कर से, और 60 रुपया ही खर्च किया है पूरी जर्नी में. आज आप कच्छ में हो, कच्छ में है. कच्छ के बारे में आपका क्या ख्याल है? इट्स अ वेरी ब्यूटीफुल. यहाँ के लोग बहुत अच्छे हैं. यहाँ की जो बोली है इट्स वेरी स्वीट बोली है, बोली बहुत मीठी है, और लोगों का जो ट्रेडिशनल रहने का तरीका और यहाँ का जो हैंडीक्राफ्ट आर्ट और आर्टिसान्स जो है जैसे बहुत ही ब्यूटीफुल है. और आई एम रियली इम्प्रेस्ड. मैं नहीं सोचा था कि भुज
कुछ इतना ग्रीन और इतना मॉडर्न सिटी होगा। मैं सोचा था कि ये एकदम डेजर्ट वाला एरिया है, तो बट लोग बहुत अच्छे मिले और स्पेशली जो दोनों मंदिर देखे हैं मैंने, बहुत ही ब्यूटीफुल मंदिर है। अभी जो हिंडोला चल रहा है उसके बारे में आप क्या कहेंगे? ऐसा आपने देखा था क्या? मैंने नहीं देखा था वो, मैंने ना सोचा था कि इतना कल्चरली इतना रिच होगा ये, और जिस तरह से यहाँ पे लोग इंटीग्रेट होते हैं पूरे अपने रिलीजियस सेरेमनीज में। दैट्स वेरी ब्यूटीफुल। इट लुक्स पीपल आर वेरी पैशनेट। अभी सावन का भी महीना चल रहा है तो शिव भक्ति भी हो रही है, तो उसमें आपने कुछ खास देखा क्या? शिव भक्ति, आम शिव भक्त। मेरे पास अष्टलिंगा है, शिवलिंगम है, और मैं शिवा की पूजा करता हूँ। और यहाँ के जो शिव मंदिर हैं इट्स वेरी ब्यूटीफुल, वेरी ब्यूटीफुल। यहाँ के धर्म के बारे में आप क्या संदेश देना चाहेंगे? मेरे हिसाब से इंडिया बहुत ही रिच है धर्म रिलीजियस के हिसाब से, और कुछ अनफॉर्चुनेट जो इंसिडेंट्स हो रहे हैं उसको अगर छोड़ा जाए तो इंडिया इस कैन बहुत पोटेंशियल और बहुत ही पावरफुल कंट्री हो सकता है अगर ये सारा का सारा, स्पेशली हिंदूज, जितने भी हिंदूज हैं, राजस्थानी है या राजपूत है या सरदार है या मराठा है या गुजराती है, सब मिलकर अगर एक हिंदू बन जाए तो हिंदू राष्ट्र अगर भारत डिक्लेयर कर देता है तो आई वुड बी वेरी हैप्पी टू हियर दैट, यू नो। यस। ભુજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં બીએસએનએલના ઇન્ટરનેટના સર્વરને લીધે અરજદારોનો સમયનો થઈ રહ્યો છે વ્યય. તંત્ર યોગ્ય પગલાં લઈ અરજદારોની વહારે આવશે. ભુજની સબ રજિસ્ટ્રાર કચેરીમાં જવાવાળા અરજદારોને લાંબી કતારોમાં સમય કરતા વધારે ઊભા રહેવાનો વારો આવ્યો છે. તેવામાં હાલની નાણાકીય સ્થિતિ પણ સુધરી હોવાથી આખરે તાલુકાના અરજદારો પોતાના મકાન કે જમીનોના દસ્તાવેજ બનાવવા આ કચેરીની મુલાકાત લે છે. તેવામાં આખરે દિવસ દરમિયાન 40 થી 50 જેટલા અરજદારો આ જગ્યા પર કલાકો સુધી પોતાના સમયનો વેડફાટ કરવો પડે છે, જેમના કારણે ક્યારેક તો વયસ્ક લોકોને ખૂબ જ આપત્તિ થઈ રહી છે. તેવામાં બીએસએનએલનું ઇન્ટરનેટ વપરાતું હોવાને કારણે તેમની સેવાઓમાં ઘણા દિવસોથી કાં તો સર્વર ડાઉન થઈ જાય છે અથવા તો ખોટીકો સર્જાઈ જવાને કારણે ઘણા બધા લોકોને પોતાના કામ પૂર્ણ થયા વિના જ પરત જવાનો વખત આવે છે. આ વિશે વધુમાં વાત કરતા સબ રજિસ્ટ્રાર ભૂપેન્દ્ર એન રાવલે વિગતો આપતા જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર એલ રાવલ, મારો સબ રજિસ્ટ્રાર ભુજ. અત્યારે છેલ્લા 4-5 માસથી પાછી દસ્તાવેજની થોડીક સંખ્યાઓ વધવા માંડી છે અને નાણાં ભીડ હતી એ થોડી દૂર થવા માંડી છે. એટલે કામગીરી પ્રમાણમાં સારી છે, એમ પ્રમાણમાં કામગીરી સારી છે. હા, એક મંદી અને બીજું શું છે, અગાઉ જે જૂના સોદા થતા, જૂના સોદાઓ હતા એના પણ દસ્તાવેજો થવા માંડ્યા છે. એટલે હાલે થોડું કામગીરી પાછી લેવલ પકડતી જાય છે. લોકો પાસે લિક્વિડિટી વધી છે. હા, 100 વચ્ચે જે દબાઈથી પછી લિક્વિડિટી વધી છે. હા, જેથી કરીને આજે એસ્ટેટમાં થોડી ઘણી હા ઘણું પાછું લેવલ આવવા માંડી ગયું છે અને એના કારણે દસ્તાવેજની સંખ્યા પણ અત્યારે ભુજમાં પહેલા જે 100 દસ્તાવેજ હતા એના કરતા પ્રમાણમાં થોડોક વધારો થઈ ગયો છે. એમ અત્યારે એવરેજ દસ્તાવેજની 40 દસ્તાવેજની એવરેજ છે. પહેલા જે 100 હતી એના કરતા હવે પાછું ધીરે ધીરે એ લેવલ પકડવા માંડ્યું છે. ખાસ કરીને ફરિયાદ છે કે વારંવાર કોમ્પ્યુટર બંધ થઈ જવાને કારણે દસ્તાવેજો કરવાવાળા જે ઘણા ગ્રુપ હોય છે, ઘણીવાર એક દસ્તાવેજમાં 10 લોકો એમાં એક્ટિવ થતા હોય, એ બધા લોકોને મુશ્કેલી પડી રહી છે અને બધા લોકોને ધક્કા થાય, કલાકો બેસી રહ્યું. કોમ્પ્યુટર શું છે કે જે આની નેટ છે ને એ બીએસએનએલ સાથે સંકળાયેલી છે, ભારતીય સંચાર નિગમ. એટલે ભારતીય સંચાર નિગમ જે ગટરોના કે કોઈ પાણીના કે કામો ચાલતા હોય ત્યારે શું છે કે એ ખોદે એટલે એના કારણે અહીંયા નેટ બંધ થઈ જાય. એટલે કોમ્પ્યુટર બંધ હોય એના કારણે કામગીરીને થોડીક અસર થાય. હા, એના માટે રિપોર્ટ અમે વારંવાર ચાલુ જ હોય. અમારે રિપોર્ટ ચાલુ હોય, પછી અમે મૌખિક રજૂઆતો કરતા અહીંયા, કોઈ પણ એડવોકેટોને કહીએ, એસોસિએશનને, એ લોકો રજૂઆત કરતા હોય, દસ્તાવેજી કામ કરતા હોય એને પણ કહીએ. અને અમારો મેઇન ઉદ્દેશ એ હોય કે લોકોના જલ્દી કામ હોય.
BSNL હવે રાષ્ટ્રીય લેવલે છે, કેન્દ્ર સરકાર શાસિત છે, એટલે અમે એને શું છે મિત્રતા ભાવે કહીએ. પછી અમારા ઉપર એક મેડમ છે, એ પણ એમને શું છે કે વારંવાર ફોન કરતા હોય છે. એટલે અમને એનો સારો પ્રતિસાદ નથી મળતો. પ્રતિસાદ કરતા શું છે કે હવે એ લોકો સ્ટાફનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે, પણ આના કારણે હજારો લોકો હેરાન થાય છે BSNL ને કારણે. તો એના માટે ગવર્મેન્ટ હવે કોઈક નેટની અલગ વ્યવસ્થા કરે તો જ થઈ શકે. હા, જેમ ગો સબ રજિસ્ટર. આમ તો શું છે કે નેટ માટેનો જે પ્રશ્ન છે એ BSNL સાથે સંકળાયેલો છે. એટલે તમે સાચા છો કે હમણાં છેલ્લા ઘણા ટાઈમથી પ્રોબ્લેમ રહે છે, અને નેટ હોય તો એ પણ ઘણીવાર ધીમી રહેતી હોય છે, એટલે કામ થોડું ડિલેથી થતું હોય છે. અમારી લેવલેથી જે પત્રાચાર કરવાનો એ કરવામાં આવ્યો છે, અને રૂબરૂ અને મૌખિક જ્યારે ત્યાં સાહેબો મળે તેમને પણ રજૂઆત કરી છે. અને આમ જનતાને પણ અમે જે કહીએ છીએ કે ભાઈ તમને જે પ્રોબ્લેમ છે તમે ડાયરેક્ટ પણ ત્યાં રજૂઆત કરી શકો. ખરેખર તો એ શું છે કે ટેકનોલોજીનો પૂરો લાભ મળે એના માટે મશીનરી બહુ ઝડપી હોવી જરૂરી છે, જે નથી આપણી પાસે. તેવામાં વિચાર કરો કે બહારથી આવતા અરજદારોને સમયનો વેડફાટ કરીને જો પરત જવું પડે તો ભારતીય સંચાર નિગમ લિમિટેડની સેવાઓને કારણે સરકારની તિજોરી પર પણ મોટો બોજ પડે છે. ખરેખર આ વાતને ધ્યાનમાં લઈને તંત્રની આંખો BSNL સામે લાલ થાય તે ઈચ્છનીય છે, કેમ કે રોજબરોજની આવી અવ્યવસ્થાને લીધે લોકો તેમજ સરકાર દંડાય તે જરાય પણ ચલાવી શકાય નહીં. ખરેખર જો આવી જ રીતે પરિસ્થિતિ અને લોકોની હાલાકી ચાલુ જ રહેશે તો શું સરકારને ખોટ નહીં જાય? તે વિશે પણ આપણા શહેરના તેમજ જિલ્લા તંત્રએ વિચારવું જોઈએ અને આવા માનસિક ત્રાસથી અરજદારોને છુટકારો અપાવવો જોઈએ તેવું આ કચેરીમાં આવતા નાગરિકો દ્વારા જાણવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ બાય નવીન મહેતા. ભુજ શહેરમાં અનેક જગ્યા પર ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દેશી દારૂ. યુવાનોને બરબાદ કરતો આ વેપાર તંત્ર બંધ કરાવશે. લોકોમાં ઉઠી રહી છે ફરિયાદ. ભુજ શહેરમાં અનેક વિસ્તારમાં દારૂએ પોતાની માજા મૂકી છે. તેવામાં આવા વેપારને રોકવા પણ પોલીસ દ્વારા ક્યારેય સફળતા મળી નથી. તે પણ વિચાર માંગી લે તેવી ઘટના છે. આવા દેશી દારૂના વ્યાપારને લીધે અવારનવાર નવયુવાનો પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરતા જોવા મળે છે. તેમ છતાં પણ આવા લોકો કોઈને પણ દેખાતા માત્ર નથી. તે તો વાસ્તવિકતા જ છે. તેમ છતાં આવી જો પરિસ્થિતિ ચાલુ જ રહેશે તો કેટલાય પરિવારો નોંધારા થઈ ગયા છે અને હજી ઘણા આવી લતના કારણે બરબાદી તરફ વળી રહ્યા છે. તેવામાં તંત્રની કોઈ ધાક નથી તેમ લોકો માને છે. આવી લત ધરાવતા લોકોને ખુલ્લેઆમ આવી પોટલીઓ મળી રહી છે. શહેરમાં RTO વિસ્તારમાં આ દારૂની બંદીમાં એક પરિવારે પોતાના વહાલ સોયા બે દીકરા ખોયા છે. તેમ છતાં આ જ જગ્યા પર ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે. તે જ જગ્યા પરથી અવારનવાર પોલીસ જવાનો તેમજ મોબાઈલ પર પેટ્રોલિંગ હોય છે. તેમ છતાં આજ દિવસ સુધી આ જગ્યા પોલીસની નજરે ચડી નથી. કદાચ તેને આ જગ્યા મળતી નહીં હોય તેવું બની શકે. એ રીતે હવે પોલીસે આ વિસ્તારમાં વધુ સખ્તાઈથી કામગીરી બજાવી અને લોકોને આ બધીથી અથવા ઝેરથી બચાવવા માટે સખ્ત કામગીરી કરવાની જરૂરત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતભાઈ સોલંકી તેમજ શ્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરીની અનુમતિથી આપ શ્રીને શહેરના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવે છે. તે બદલ ટાઈમ્સ ઓફ કચ્છ ટીવી ન્યૂઝ ચેનલની ટીમ વતી હાર્દિક શુભેચ્છા. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.